મિત્રો આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને પ્રથમ સોમવારે મિત્રો આપણે દર્શન કરીશું અમારા હીરાપુરા ગામે અમારા જે ઉચ્છેશ્વર મહાદેવ બિરાજમાન છે એ ઉચ્છેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કરવાના છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઉચ્છેશ્વર મહાદેવની આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો મિત્રો અમારા હીરાપુરા ગામના અમારા જે રમેશ ગોરબા છે તેઓ વર્ષોથી અહીંયા પૂજા કરી રહ્યા છે। અત્યારે હાલ તેઓ આપણા ઉચ્છેશ્વર મહાદેવની જે પૂજા કરી રહ્યા છે એ પૂજા થઈ રહી છે એ સાથેના આપણા ઉચ્છેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગોરભા હવે અહીંયા આ બધી જ રીતે એટલે કે પંચામૃત છે, પછી દૂધ છે, એવી રીતે આપણી આ ઉચ્છેશ્વર મહાદેવની પૂજા તેઓ અહીંયા કરી રહ્યા છે। મિત્રો હવે આપણા સોમનાથની જે ભસ્મ છે એનાથી આપણા આ શિવલિંગની પૂજા તેઓ કરી રહ્યા છે। આ પૂજા પતી જાય બધી જ રીતે ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા ઉચ્છેશ્વર મહાદેવનું આપણું આ જે શિવલિંગ આવેલું છે તેને મિત્રો હવે બિલીપત્ર ચડાવવાનું મિત્રો આપણા રમેશ ગોરભાઈ શરૂ કરી દીધું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અને મિત્રો આપણે સામે જોઈ શકીએ છીએ કે જ્યાં આપણા મનોકામના સિદ્ધ હનુમાન દાદા અને શક્તિમાં બિરાજમાન છે, સાથે સાથે આપણો જે રામ દરબાર લક્ષ્મીનારાયણ ભગવાન રણછોડરાય જે બિરાજમાન છે તેમની જે આરતી થઈ રહી છે એ આરતીનો નાદ મિત્રો આપણે સાંભળી રહ્યા છીએ। મિત્રો આપણી અહીંયા આજે પૂજા થઈ રહી છે એ વિશે વિશેષ આપણને અહીંયા આપણે જે પૂજા કરી રહ્યા છે આપણા જે રમેશ ગોરભા એ મિત્રો આપણને જણાવશે। ભાઈ રમેશભાઈ, મિત્રો આ બાજુ કેવી રીતે અને પહેલાં કઈ રીતે પૂજા કરો છો એ વિશે જણાવો। શિવલિંગની 16 પૂજા। હા, પહેલા ધ્યાન, આવાનમ, આસનમ, પાદ્યમ, અર્ઘ્યમ, પછી પંચામૃતથી સ્નાન, દૂધ ગાયના દૂધથી અભિષેક, જળ નાખેલું દૂધથી અભિષેક, સ્નાન કરાવ્યો, પછી ભગવાનને માર્જનમ એટલે લૂછી નાખ્યા, પછી સોમનાથની ભસ્મ લગાવી, સોમનાથની ભસ્મ પવિત્ર આપણે સોમનાથ જ્યોતિર્લિંગમાંથી લાવેલ છે, પછી ચંદન, ચોખા, બિલ્વપત્ર, પછી ગુલાબનો હાર ચડાવવામાં આવશે, પછી અબીલ, ગુલાલ, સૌભાગ્ય દ્રવ્યમ, પછી પ્રસાદ, દીવો, અગરબત્તી, છેલ્લે આરતી। બરાબર। તો મિત્રો આપણે આપણા રમેશ ગોરભા જે આપણા છે જે પૂજા અહીં કરે છે તેમને કેવી રીતે પૂજા થાય છે એ વિશે આપણને મિત્રો જણાવ્યું। તો આ પ્રથમ સોમવારના આપણા આ ઉચ્છેશ્વર મહાદેવના મિત્રો દર્શન હતા। તો બોલો ઉચ્છેશ્વર મહાદેવ કી જય।